સમયના મિત્રે વોટર ડિલેશન પ્લાન્ટ મૂકવાના બહાને 45.71 લાખની છેતરપિંડી કરી। ઈચ્છાના જીવાભાઈ એસ્ટેટમાં રહેતા હરીશભાઈ નાનુભાઈ ઉમરીગર ખેડૂત છે। તેઓ જમીન દલાલીનું પણ કામ કરે છે। કોલેજ સમયે તેમની સાથે અભ્યાસ કરતા અનિલ પ્રભાકર ત્રિવેદી સાથે આજ દિન સુધી મિત્રતા છે। અનિલ ત્રિવેદી પોતે આરઓ વોટર સપ્લાયના ધંધા સાથે સંકળાયેલા છે। અનિલ ત્રિવેદીએ હરીશ ઉમરીગર અને તેના મિત્ર ઝવેરભાઈ પટેલ સાથે વોટર ટ્રીટમેન્ટ પ્લાનની લોભામણી વાતો કરી 18 સપ્ટેમ્બર 2018ના રોજ વચ્ચે મોસ્ટ સૃજલ નામની એક ભાગીદારી પેઢી બનાવી હતી, જેનો વહીવટ રંગ ઉપવન તાપી વ્યૂ બિલ્ડિંગ મકાઈ પુલ ખાતે કરવામાં આવ્યો હતો। આ કંપનીએ 2018માં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં રમતગમતની પ્રવૃત્તિમાંથી પીવાના પાણીની જરૂરિયાત રહેતી હોવાથી અનિલ ત્રિવેદી મારફત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ ગાંધીનગર સ્માર્ટ સિટી હેઠળ આરઓ વિથ વોટર કુલ વોટર એટીએમ મશીનો મૂકવાનું ટેન્ડર અનિલ ત્રિવેદીએ પાસ કરવાની કંપનીના ભાગીદારો સાથે મળી સુરત પીપલ્સ બેંક ઉમરા બ્રાન્ચમાંથી 1.55 કરોડની લોનની મંજૂરી કરાવી હતી, જે લોન તો તમામ ભરાવી લીધી હતી, પરંતુ લોન પૂરી થવાની હતી। અનિલ ત્રિવેદીએ તેના પુત્ર કાર્તિક ત્રિવેદી અને પત્ની તોરલબેન સાથે મળી હરીશ ઉમરીગર પાસેથી વધુ મશીન મૂકવાના હોવાથી બેંકમાંથી રિક્વેસ્ટ લેટર થકી વધુ 4 મશીન પેટે 42.71 લાખ લઈ લીધા હતા, જેથી ઠગ અનિલ ત્રિવેદીએ હરીશ ઉમરીગર સાથે 42.71 લાખની ઠગાઈ કરી હોવાનું ધ્યાનમાં આવતા અઠવા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે।